પરબધામના સંત કરશનદાસ બાપુને હાર્ટ એટેક આવ્યો। સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા છે। કરશનદાસ બાપુની સર્જરી કરવામાં આવી। બાપુની તબિયત હાલ સ્થિર હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। પરબધામ આશ્રમના મુખ્ય મહંત છે કરશનદાસ બાપુ। તો કરશનદાસ બાપુને સર્જરી કરવામાં આવી રહી છે। બાપુની તબિયત હાલ સ્થિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલ સિનર્જીમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે। તો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। પરબધામના મહંત કરશનદાસ બાપુને હાર્ટની તકલીફ થતાની સાથે જ રાજકોટ સિનર્જી હોસ્પિટલની અંદર તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ગઈકાલે તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમને તાત્કાલિક અસરથી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી। રાજકોટની સિનર્જી હોસ્પિટલની અંદર તેઓ હાલ આઈસીયુની અંદર એડમિટ છે અને જે રીતના ડોક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે હાર્ટબીટ છે તે ઘટી જતાની સાથે જ તેમનું સ્પેસમેકર મૂકી અને ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે। હાલ તેમની તબિયત છે તે સુધારા પર છે। ખાસ કરીને પરબધામના મહંત કરશનદાસ બાપુની જે રીતના તબિયત લથડતાની સાથે જ તેમના અનુયાયીઓ છે કે તેમની અંદર એક ખાસ કરીને કહી શકાય કે ચિંતાનું મોજું છે તે ફરી વળ્યું હતું ને તમામ અનુયાયીઓ છે તે ગઈકાલે રાત્રિના અહીં એકત્ર છે તે થયા હતા સિનર્જી હોસ્પિટલની અંદર। હાલ પરબધામના મહંત કરશનદાસ બાપુ છે કે તેમની સારવાર છે તે કરવામાં આવી રહી છે અને આઈસીયુની અંદર તેમની સારવાર અત્યારે કરવામાં આવી રહી છે। રાહતના સમાચાર એ છે કે તેમની તબિયત છે તે સુધારા પર છે અને જે રીતના ડોક્ટરો દ્વારા તેમને સ્પેસમેકરનું ઓપરેશન કરી અને સ્પેસમેકર છે તે મૂકવામાં આવ્યું છે અને તેને કારણે ક્યાંક તેમના અનુયાયીઓ છે તેમને પણ રાહતનો શ્વાસ છે તે લીધો છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।